તમારા ભાઈઓ જમતમ જાય આપણી ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે. મારું ભાવનગર આપણે આવી ગયા છે અત્યારે ભરૂચ. 9 વાગી ગયા અત્યારના. નીકળી ગયા છે તો વિડીયો મોકલી આપે. हाईवे नंबर 8 दिल्ली बॉम्बे एक्सप्रेस हाईवे नेशनल हाईवे नंबर 8 है भावनगर टू हैदराबाद. नर्मदा गेट होटल में अमरा मयूर भाई जाए છે હવે टायर बांधी दीधुं છે. આપણે લાયા હતા આપણી ગાડીમાંથી, આપણી ગાડી સામે આપણે ટાયર લાયા હતા. રિયાઝભાઈને આપી દીધું છે. રિયાઝભાઈ જાય છે હવે ઘરે. કાયદા બધો ક્યાં ગયા હતા તમે? લાતુરથી આવ્યા છે ભાઈ, બરોબર. આ ટાયર બાંધી દીધું તમે જઈને સહયોગ મહાદેવ હોટલ ત્યાં બદલાઈ નાખ્યું, બરોબર. ટાયર ફાટી ગયા. લાવો જો હાલો હવે. હવે આપણે ચા પાણી પીને નીકળીએ. હવે મયુરભાઈની વાટે બેહ્યા હતા આપણે. મયુરભાઈના ભાઈ ભાઈ થઈ ગયા. મયુરભાઈ આગળ જઈને ટાયર બદલાઈ નાખ્યો તમે. મયુરભાઈ હોર્ન મારી દીધો. મયુરભાઈ જાય છે, ટાયર આપી દીધું, આગળ બાંધી દીધું છે. રઘુભાઈ રોકડા ચા પીવું. આપણે ચા મંગાવી છે નર્મદા ગેટમાં. ચા પી બહાર નીકળતાની સાથે ટ્રાફિક જામ થઈ ગયું છે, એટલે આપણે ગાડી પછી ન કાઢી બહાર. આપણી ગાડીમાં જરીક ગિયરમાં તકલીફ આવી ગઈ હતી. ડૂટ ખોલ્યો સામેનો, પછી ખબર પડી આપણને કે ઓઇલ ઓછું છે. હવે આપણે નળી મજીદભાઈ આપણા કારીગર છે, ફોરમેન આવી ગયા છે. હવે પાઇપ લેવા ગયા છે, એમાં અંદર ઓઇલ નાખી દે પછી ફટાફટ આપણે ગિયર પડવા મળશે. હજુ આપણે અહીં જ છીએ કે 2-3 કલાક થઈ ગઈ છે આપણે અહીં નહીં. એમાં ટ્રાફિક બી જામ થઈ ગયો, કારણ કે ઓઇલવાળા ભાઈ નહોતા આવ્યા અને મજીદભાઈ બી નહોતા, એટલે એના હિસાબે આપણો ટાઈમ બગડી ગયો છે. અને અત્યારે બધા આવી ગયા છે અને અત્યારે ટ્રાફિક બી જામ થઈ ગયો છે. વાંધો નહીં છે ક્યાંની ક્યાં આપ જોઈ શકો છો. લાઈન ક્યાં પહોંચી છે આપ જોઈ શકો છો. ફૂલ ટ્રાફિક જામ થઈ ગયું છે. બંને એક જ સાઈડમાં છે જાવવાળી લાઈન. આ વ્હીલબોર્ન કંપનીનો ગિયર આપણે લઈને ગયા છે ગિયરમાં નાખવા. આ આપણે આ જુગાડ કરવા લંબાઈમાં હિસાબે જુગાડ કરવો પડે. એટલા આ તો મજીદભાઈ આપણે ગેરેજવાળા છે ને હિસાબે થઈ ગયો. એનો વાણીઓ છે આવ્યો છે અને પકડ ઓઇલ નાખવાનું છે. હાલો ઓઇલ નાખી દઈએ ગિયરમાં. લીટર ઓઇલ વી ગયું છે ભાઈ ગિયરમાં. મજીદભાઈ નાખે છે. રઘુભાઈ આપણા પકડીને ઊભા છે. 5 લીટર ઓઇલ વી ગયું. ટ્રાફિક હજુ હળવું નથી પડે, આમ નામ છે ટ્રાફિક જામ. આમાં ગિયરમાં ઓઇલ ઓછું હતું જ નહીં. આમાં 5 લીટર વી ગયું છે. હવે ભરાઈ ગયું છે કેમ?
देखना पड़ेगा। 7-8 लीटर आता है। ગયા ત્યાંથી ટ્રાફિક અડવો પડ્યો છે જાવકની લાઈન ટ્રાફિક જામ થઈ ગયો છે આપણી ખુલ્લી લાઈન થઈ ગઈ છે એક લશ્કરી બંધ પડી છે એના હિસાબે ટ્રાફિક જામ થઈ ગયું બરોબર ને તો સાવ ક્લિયર રસ્તો થઈ ગયો છે હવે અમે નીકળી ગયા છે અહીંથી ટમેટા છે કોથમરી છે મરચાં છે તેલ લઈ લીધું છે કપાસિયા હવે આપણે બનાવવાનું છે રઘુભાઈ દાળ બનાવવાની છે આપણી દાળ દેખાડો તો બપાઈ ગઈ કે નહીં રઘુભાઈ દાળ મૂકી આપણે બાફવા પાણીમાં 3 કલાક થઈ ગયા છે રાઈટ વિઘ્નેશ્વરથી મૂકી દીધી 3 કલાક આપણે થઈ ગયા છો આપણી કટરો રનિંગ જ છે ભાઈ હાઈવે મૂકીને આપણે રોડ લઈ લીધો છે અલગ જંગલનો નાયરાનો પંપ આવ્યો છે રઘુભાઈ બેઠા છે મોજમાં જમી કરીને હમણાં સૂઈ જવાનું છે સેવ બી લઈ લીધી છે સાથે સેવ ટમેટા બનાવવા તો ચાલો કેકુડાના ફૂલ કેકુડાના ફૂલ હો ભાઈ આખું જંગલ હવે આપણે સારું લોકેશન જોઈને ગાડી ઊભી રાખી દેવાની જમવાનું બનાવવા એકદમ કેસરીઓ ગાડીમાં રોટી બની ગઈ છે હવે રઘુભાઈ રોકડાઓ આજે આપણી સાથે આવ્યા છે રોટી બને છે ફર્સ્ટ ક્લાસ દાળ ને રોટી બનાવવાનું છે આજે પ્રોગ્રામ તો ફટાફટ રોટલી બનાવી નાખીએ હવે સરસ મજાની રોટી ફૂલી ગઈ સરસ મજાની થઈ છે રોટી બી તપી ગઈ છે એટલે અને અમારા રઘુભાઈ તો બહુ તપી ગયા છે કારણ કે બહુ પરસેવો થઈ છે લીમડાના ઝાડ નીચે કાઢી રાખી છે તોય તો ચાલો રોટી બનાવી લઈએ આપણે ફ્રાય થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ બરોબર ફર્સ્ટ ક્લાસ ફ્રાય થઈ ગયો છે મસાલો આ મસાલાને આમાં મૂકી દઈએ આપણે મરચું મીઠું હળદર ધાણા જીરું નાખેલું છે એ આમાં નાખી દઈએ તો આપણો વઘાર થઈ ગયો છે કમ્પ્લીટ વઘાર બનાવે છે આપણે તો વઘાર દાળ નાખી દીધી અંદર એ અમે ધીમી આંચે છે ને આમને પકવા દેવાની છે આપણે કારણ કે દાળ આપણે 3 કલાક સુધી પલાળીને રાખી દઈએ અને બરાબર બસ હવે થોડીક પાકી જાય ને ઉબાર આવી જાય ને એટલે આપણે અંદર નાખી દઈએ ટમેટા બરાબર એટલે આપણું થઈ જાય આપણી રોટી બી કમ્પ્લીટ થઈ ગઈ છે ટમેટા 2 નાખી દઈએ એટલે આમાં નાખી દઈએ એટલે ફ્રાય થઈ જાય આપણી દાળ થઈ જાય રેડી દાળ રોટી દાળ તડકા છાશ રોટી વેફર છે બધું આ કહી ગયું છે ચાલો દોસ્તો હવે જમી લઈએ આપણે જો ભાઈ લોકો આપણું લોકેશન જોઈ શકો ગાડીનું સરસ મજાનો ઝાડવા છે ગાડી ઊભી છે એકદમ છાયામાં જમી લીધું છે ત્યારે બસ હમણાં 15-20 મિનિટ રહીને પછી આપણે બધા રઘુભાઈ આપણા ઠામડા ધોવે છે એ ઠામડા ધોવાઈ ગયા પછી આપણે નીકળીએ પછી આગળ હોટલે જઈને આરામ કરીએ કારણ કે આખી રાત અમે ગાડી હાંકીશું તો અમે જમી કરીને નીકળી ગયા હવે કમ્પ્લેન કરીને હવે આગળ ભોજન હોટલ આવે કાળુભાઈની ત્યાં આપણે રોકાવાનું છે નાવા ધોવાનું અને ત્યાં 3-4 કલાક સુધી આરામ કરશું આપણે જલ્દી તો લીધું છે હવે કાંઈ ઉપાડી નહીં 2-3 કલાક ત્યાં આરામથી થઈ જાય નવાઈ ધોવાઈ થઈ જાય હવે આપણે જઈએ કાળુભાઈની હોટલે
દોસ્તો અમે નાઈ ધોઈને નીકળી ગયા છે કાળુભાઈ હોટલથી ખોડિયાર હોટલ આવે આપણે કમ્પ્લીટ થઈ ગયા હવે નીકળી ગયા છે હવે આપણે બરોબર રઘુભાઈ નાઈ નાખે કમ્પ્લીટ આપણે બી નાઈ નાખે છે આરામ બી થઈ ગયો તો ચાલો હવે નીકળીએ આપણે ઉકાઈનો નજારો છે આ ઉકાઈ ડેમ આવે છે અહીંયા બે બાજુ જેટલું જંગલ જ છે ફોરેસ્ટ ઇલાકો છે આ લગભગ માનો ને 25 કિલોમીટર લગી ફોરેસ્ટ ઇલાકો છે આખો જ ફોરેસ્ટ ઇલાકો જંગલ રસ્તો સારો છે એકદમ આ બે બાજુ જંગલ ભાઈઓ આ જોઈ શકો છો એક નંબર લોકેશન છે ભાઈ ડેમ સામે ડેમ છે આ તમે સામે જોઈ શકો ડેમ છે આટલું થાય નહીં ડેમ એક લોકેશન છે આ જોઈ શકો લોકેશનમાં ચારે બાજુ જંગલ નદી ઉકાઈ એન્ટ્રી લેવા અમે આપણે ગુજરાતની ગાડીની પણ એન્ટ્રી આપે છે આવી જાય છે કેટલા આપીને કેટલા આપીને પૈસા પાસે નો આપ્યા 50 રૂપિયા ફાઇનલી આવી ગયા આપણે દુકાઈ ડેમમાં દેખાડો તો દુકાઈ ડેમ આપણે દુકાઈ ડેમ છે દુકાઈ ડેમ છે સામેનો એનો બંધ રસ્તો આપણી ગાડી હાલી ગઈ છે હવે આપણે સોનગઢ પહોંચવામાં તૈયારી છે હવે આપણે જેકે પેપર મિલ આવી ગઈ છે ભાઈ ગુજરાતની મોટામાં મોટી જેકે પેપર મુકાઈ સોનગઢ પેપરની મિલ છે આ કંપની આપણે ઘણી વખત આવી છે ભાવનગરથી કોલસો ભરીને અને આંધ્રામાંથી લાકડા ભરીને આવી ગયા આ કંપનીમાં આપણે ઘણી વખત તમે પાર્કિંગ જોઈ શકો છો કેટલા ખટારા ખાલી થઈ ગયા છે અને ભરવા માટે પણ આવી ગયેલા છે આપણી સામે ગાડી પડી ટ્રક બધા લાકડા ભરીને જ આવેલી છે બધી ગાડીઓ આપી શકો છો જેટલી પણ ગાડીઓ છે બધા લાકડા ભરીને આવેલી છે આ કોઈક મહારાષ્ટ્રમાં જે કોઈક આંધ્રામાંથી લોકલ માલ બી છે મેન ગેટ છે એનો ગેટ નંબર 1 મેન ગેટ છે સોનગઢ બસ સ્ટેશન પાસે આપણે બરોબર ઠંડા પાણીવાળા છે ગંગાજળ બધા આપણી બાજુના છે ભરવાડ વર્ષોથી અહીંયા આવી ગયા છે અહીંયા ઘરના મકાન છે બધા
આપણી સીધી આવશે હવે સોનગઢ બોર્ડર, પછી આપણે આવે છે સીધી મહારાષ્ટ્રમાં એન્ટર થઈ જશું. આપણે આવી ગયા છે સોનગઢ બોર્ડર ઉપર. સામે બોર્ડર હતી, બંધ થઈ ગઈ છે વર્ષો પહેલાં. હવે અમે ગાડી ચાલુ મૂકીને હવે જઈએ સામે હોટલ છે ગુજરાતી, આપણે ત્યાં ચા પીવો. તો ચાલો, જે હોટલ શિવમ કાઠિયાવાડી, વहाँ ચા પાણી પીવા. ગાડી ઊભી છે અહીંયા. અહીંયા ચા પાણી પી લઈએ. આપણી ગાડીને હવે કાચ સાફ થાય છે ભાઈ. રઘુભાઈ કાચ સાફ કરી નાખ્યા છે. એક જ બાકી છે ને હવે? અંદરથી બાકી છે? અંદરથી થઈ ગયા બરોબર. કાચ સાફ કરી નાખ્યા રઘુભાઈએ. હવે હમણાં નીકળશું આપણે. ગરમી પણ બહુ થાય છે રઘુભાઈ, બહુ. અત્યારે 8 વાગ્યે પણ ગરમી બહુ હીટ મારે છે. અંદર કેબિનમાં બેઠાતું નથી. આવી ગયા છે નવાપુર બોર્ડર ઉપર. એક આપણી 2 પડકે 3 લાઈન છે ભાઈ. ટ્રાફિક આ રીતનો 8, 9, 10, 11 વાગ્યા લગીનથી 12 વાગ્યા લગીન, સાંજના 7 થી કે રાતના 12 વાગ્યા લગીન ટ્રાફિક આ રીતનો જામે જામ હોય છે. તો આ બધા જોઈ શકો છો. છે આપણે 2-3 ગાડી પછી આપણો વારો છે ભાઈઓ. નવાપુર બોર્ડર મહારાષ્ટ્રીય, આપણે મહારાષ્ટ્રમાં એન્ટર થઈ જશું બોર્ડર ટપી એટલે. તો આપણી ગાડીના કાગળિયા છે, આપણે કાગળિયા દેખાડવા પડશે અહીંયા. બરોબર. આ રીતનો કાંટો થાય છે બોર્ડર ઉપર. બધી ગાડી ચેક કરીને જવાનું હોય છે. વજન પૂરેપૂરો દરરોજ હોવો પડે. ઓવરલોડ તમને મેમો આપી શકે છે, એટલે એના માટે આપણે કાંટો કરાવવાનો છે. આપણી ગાડીનો બી કાંટો થાય છે બરાબર. બધી ટોટલ ગાડીનો કાંટા થઈને જ અહીંથી નીકળે બરાબર. હવે આપણે કાંટો ટપીને બોર્ડર આવશે, આપણે કાગળિયા દેખાડવા પડશે. આવી ગયા છે પાર્થ હોટલમાં. દહીવેલ ઘાટ ચડી ગયા છે. આપણી બધી ગુજરાતની ગાડીઓ અહીંયા જ ઊભી રહે છે. આપણી ગાડી ઊભી છે. તો હવે હોટલમાં જાશું જમવા. જમી લઈએ. હોટલ છે. હવે હોટલમાં આપણે જઈને જમી લઈએ બરોબર. થાળી લાગી ગઈ છે. આપણી વાલી એવી છાશ આવી ગઈ છે શાકમાં. આ ભાઈને શાકનો ઓર્ડર આપી દઈએ. આપણે આવી ગયું છે સંભારો. કોબીનો સલાડ છે, કેરી છે, મોરબ્બો છે બરોબર. અથાણા છે, 1, 2, 3, 4, 5 જાતના ભૂંગળા છે, સંભારો બરાબર. રઘુભાઈ અમારે ઉપાડે છે, તીખી ચટણી ઉપાડી છે રઘુભાઈ બરાબર. અમારા વોચમેન ભાઈ છે, રાતે વોચમેન કરી, અત્યારે પાછા બધું અંબાવે. આપણી ડુંગળી આવી ગઈ છે, 2-3 લઈ લે પીસ. હા, હવે નાખી દઈએ અંદર. આ શું છે? મીઠું છે. મીઠું નાખી દીધું છે. તો ચાલો જમવાનું આવે છે. જમવાનું આવી ગયું છે. રઘુભાઈ ચાલુ કરી નાખ્યું છે. ટાટી છાશ પીવે છે બરોબર. આપણે રોટલો આવે કાઢીનો. અત્યારે પાછા નાયા, કોઈ ગરમ લાગતું છે. બહુ ઘાટ ચડે તોય તડકો છે ભયાનક. બહુ તડકો લાગે, એમાં નાહવું પડે. બહુ તડકો છે. કેમ અત્યારે છે ઢોકળી આવી ગઈ છે
દહીંનો ઓળો આવી ગયો છે, સામે માખણ છે, બરાબર. માખણ ખાવ લઈ જજો, મૂંઝાતા નહીં તમે. ચાલો તો દોસ્તો આપણે જમી જઈએ દોસ્તો. અને અમે જમી કરીને આવી ગયા છે ગાડીમાં. આપણે માવો બનાવી લઈએ, બરાબર. માવા બાવા બનાવી હવે આપણે થોડુંક આગળ ચાલવાનું છે, વસ્ત્રાજ હોટલ લગીને, પછી ત્યાં જઈને સૂઈ જવાનું છે. વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારા ભાઈઓ, બરાબર. મારું ભાવનગર.